નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીવાડી વિભાગની એક એવી જોરદાર યોજનાનું નામ છે સ્માર્ટફોન સહાય યોજના 2026। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફોર્મ ક્યારે ભરાશે, કેટલી સહાય મળશે અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે। તો વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, સરકારનો મુખ્ય હેતુ ખેડૂતોને ડિજિટલ બનાવવાનો છે। સ્માર્ટફોન દ્વારા તમે હવામાનની આગાહી, ખેતીની નવી પદ્ધતિઓ અને આઈ ખેડૂત પોર્ટલ પર આવતી તમામ યોજનાઓની માહિતી ઘરે બેઠા મેળવી શકો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની કે સહાય કેટલી મળશે। તો ખેડૂત મિત્રો, તમે જે સ્માર્ટફોન ખરીદાશો તેની કુલ કિંમતના 40% અથવા વધુમાં વધુ 6,000 રૂપિયા સુધીની સહાય સરકાર તમને આપશે। યાદ રાખજો, આ સહાય આજીવનમાં માત્ર એક જ વાર મળે છે। ગુજરાત રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારો, પછી તે એસસી, એસટી, ઓબીસી કે જનરલ કેટેગરીના હોય, દરેક આ યોજનાનો લાભ લઈ શકે છે। વર્ષ 2026-27 માટે આ ફોર્મ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ભરી શકાશે। તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। એક ખાસ વાત ધ્યાન રાખજો, આજ ખાતે કે પછી જ્યારે ખેતીવાડી વિભાગ દ્વારા તમારા માટે મંજૂરી આપવામાં આવે ત્યારબાદ જે તમારે 30 દિવસની અંદર બજારમાંથી ફોન ખરીદવાનો રહેશે। ફોન ખરીદ્યા પછી તેનું જીએસટી વાળું ઓરિજિનલ બિલ સાચવીને રાખવું પડે છે। જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય ત્યારે તમારે આ મુજબના કાગળો જોઈશે: આધાર કાર્ડ અને રેશન કાર્ડ, જમીનના 7, 12 અને 8ના ઉતારા, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, જાપીના દાખલો જો લાગુ પડતો હોય, સ્માર્ટફોનનું જીએસટી વાળું પાકું બિલ। તો ખેડૂત મિત્રો, જો તમે પણ નવો સ્માર્ટફોન લેવાનું વિચારતા હોય તો આ યોજનાનો લાભ જરૂર લેજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો। આવી જ નવી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।